ધાનેરામાં પુસ્તક પરબને 1 વર્ષ પૂર્ણ થવા સાથે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે ધાનેરામાં માનવ સેવા સંગઠન દ્વારા પુસ્તક પરબને 175 પુસ્તકો ભેટ આપી જ્ઞાન અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી। કાર્યક્રમમાં પુસ્તક પરબના સંચાલક દિનેશભાઈ ચૌહાણ અને તેમના સાથી મિત્રો વશરામભાઈ ચૌધરી, પ્રવીણભાઈ પટેલ, તરુણભાઈ પુરોહિત સાથે સાહિત્ય પ્રત્યે અપાર લાગણી ધરાવનાર માધવભાઈ તેમજ રાજેશભાઈની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી। તેમની આ પહેલથી પુસ્તક પ્રેમીઓને ઉત્તમ અને પ્રેરણાદાયક પુસ્તકો સરળતાથી મળી રહે છે। આ અવસરે માનવ સેવા સંગઠનના પ્રમુખ અનિલભાઈ રાઠોડ, મંત્રી વિપુલભાઈ ઠક્કર, ખજાનચી કાંતિભાઈ મહેશ્વરી, ડોક્ટર યોગેશ શર્મા સહિત અન્ય તબીબોએ પણ પુસ્તક પરબની મુલાકાત લીધી છે। આ પુસ્તકો સમાજમાં વાંચનનો પ્રસાર કરશે અને યુવાનોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા પખવાડિયાના વિચારને સાર્થક કરે છે અને આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સેવાભાવી કાર્યકરોએ આ પહેલને આવકારી છે। જેકે સિંઘ સાથે કેતન મહેતા, ભરૂચ। આજ રોજ 17 સપ્ટેમ્બરે આપણા દેશના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે માનવ સેવા સંગઠન દ્વારા પુસ્તક પરબને 175 પુસ્તકો સેવા પખવાડિયા સંદર્ભે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે। આ પુસ્તક પરબ ધાનેરાના શિક્ષક મિત્રો 4 મિત્રો ચલાવી રહ્યા છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે। એ માટે હું દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ 175 પુસ્તકો યુવાનોને લાઇબ્રેરીમાં વાંચવા માટે અને એમની પુસ્તક પરબમાંથી પણ અસંખ્ય લોકો આવીને પુસ્તકો લઈ જાય છે। પુસ્તકની અછત હોવાના કારણે માનવ સેવા સંગઠને વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે 175 પુસ્તકો ભેટ સ્વરૂપે આજે આપેલા છે।